हेलो मित्रों, वेलकम टू अंकुर विद्या संकुल। हूँ परेश कलवाणी एज अ बायोलॉजी टीचर। मित्रों, આપણે બાયોલોજીમાં લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું નુપુરક સમુદાય, બરાબર, અને એના ક્રાઇટેરિયા વિશે આપણે વાત કરીએ તો નુપુરક, જેનું બીજું નામ શું કહેતા હતા? એનેલિડા, બરાબર. અને આ જે છે સૌપ્રથમ સાચી શરીર ગુહા ધરાવતો પ્રાણી સમૂહ તરીકે ઓળખાય છે, અથવા આ રીતે પૂછી શકે કે સૌપ્રથમ સાચી શરીર ગુહા ધરાવતો પ્રાણી સમૂહ કયો? નુપુરક અથવા એનેલિડા. સૌપ્રથમ પરિવહન તંત્રની હાજરી ધરાવતા પ્રાણી સમૂહ તો પણ આ પ્રાણીઓના શરીર, શું કામ એને નુપુરક કીધું છે? તો કે આ પ્રાણીઓના શરીર લગભગ સરખી રચના ધરાવતા અનેક કડી જેવા ખંડોના બનેલા હોવાથી આને નુપુરક તરીકે ઓળખાય છે. જો એક એક કડી છે, બરાબર છે, દરેક ખંડ છે એ આવી ગોળ કડી જેવી રચના ધરાવતા હોવાથી આ જે પ્રાણી છે એને નુપુરક તરીકે ઓળખાય છે. પછી આપણે લક્ષણો જોયા હતા, જેમાં સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, મેટાઝુઆ, વિભાગ યુ મેટાઝુઆ, આયોજન સ્તર અંગતંત્રીય, પાચન માર્ગ સંપૂર્ણ, પરિવહન તંત્ર હાજર અને કેવું પરિવહન તંત્ર ધરાવે છે? બંધ પરિવહન તંત્ર. સૌ પ્રથમ વખત પરિવહન તંત્ર જોવા મળ્યું અને એ પણ કેવું? બંધ પરિવહન તંત્ર જોવા મળ્યું. સમમિતિ, દ્વિપાર્શ્વ, દેહકોષ્ઠ હાજર અને એ પણ સાચી શરીર ગુહા ધરાવતું, એટલે સૌ પ્રથમ વખત દેહકોષ્ઠ ધરાવનારો પહેલી વાર પ્રાણી સમૂહ. ખંડતા હાજર અને કેવી? સમખંડતા પ્રકારની, અને એમાંય સાચી ખંડતા ધરાવે છે, ખોટી નહીં. મેરુદંડ ગેરહાજર, હજી એની ઓપનિંગ થઈ નથી. અને ગર્ભસ્તર ત્રિગર્ભસ્તરીય જોવા મળે. વસવાટ મોટાભાગના પ્રાણીઓ જલીય, કેટલાક દરવાસી, સ્થળીય, મુક્તજીવી કે બાહ્ય પરોપજીવીઓ હોય છે. આના શરીર લાંબા, નળાકાર. પ્રચલન અંગોની વાત કરીએ તો અળસિયામાં પ્રચલન અંગોમાં કાઇટિનના બનેલા વજકેશ હોય, અને રેતી કીડામાં અભિચરણપાદ અથવા તો તરણપાદ હોય છે. તરવામાં મદદરૂપ પાર્શ્વીય ઉપાંગો ધરાવે છે. શરીર દિવાલમાં એમાં આયામ અને વર્તુળી સ્નાયુ આવેલા હોય છે. આયામ એટલે ઊભા અને વર્તુળી એટલે બરાબર ગોળાકાર સ્નાયુ આવેલા હોય. પાચનમાં બહિર્કોષીય પાચન જોવા મળે છે, એટલે કોષની બહાર પાચન માર્ગમાં એનું પાચન થશે. પરિવહન તંત્રની વાત કરીએ તો સૌ પ્રથમવાર પરિવહન તંત્ર એટલે કે રુધિરાભિસરણ તંત્રની હાજરી જોવા મળે છે, અને એમાં બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે, જેમાં શ્વસન રંજક દ્રવ્ય જે હિમોગ્લોબિન જે છે એ રુધિર રસમાં દ્રાવ્ય જોવા મળે છે. આપણામાં મનુષ્યમાં કેવું હોય છે? રુધિરની અંદર રુધિર રસની અંદર રુધિર કોષોમાં રક્તકણની અંદર હિમોગ્લોબિન હોય છે, બરાબર છે. અને આમાં તો રુધિર કોષો નથી, રક્તકણ, શ્વેતકણ, ત્રાકણ એવા કણ નથી, રુધિર રસ જ છે, એની અંદર હિમોગ્લોબિન દ્રાવ્ય છે, અને એના કારણે જ આનો રંગ છે લાલ દેખાય છે. રુધિર રસ દ્રાવ્ય અને રુધિર લાલ રંગનું. ઉત્સર્જન અને જલ નિયમન અંગ તરીકે એમાં ઉત્સર્ગિકા આવેલી હોય છે. ચેતાતંત્ર જોડમાં મસ્તિષ્ક ચેતાકંદ અને બેવડા વક્ષ ચેતારજ્જુથી રચાય છે. તેની ઉપર દરેક ખંડમાં આવેલા ચેતાકંદ અને પાર્શ્વીય ચેતાઓ હોય છે. ત્વચા ભીની અને ક્યુટિકલ યુક્ત હોય અને ત્વચા દ્વારા શ્વસન કરે, એટલે કે ત્વચીય શ્વસન કરે છે. પ્રજનનમાં વાત કરીએ તો પ્રાણીમાં એકલિંગી પ્રાણી કોણ હોય છે? રતિકીડો. એમાં સ્પષ્ટ લિંગભેદ મેલ ફિમેલ જોવા મળે. અને ઉભયલિંગી એટલે કે દ્વિલિંગી તરીકે અળસિયું અને જડો જોઈ છે, અને એમાં પરફલન દ્વારા લિંગી પ્રજનન કરે છે. વલયકૃમિ તરીકે ઓળખાતો પ્રથમ સમુદાય અથવા તો આ પ્રાણી છે, આનું ત્રીજું નામ નુપુરક અથવા વલયકૃમિ, બરાબર છે. આગળ કેમ ચપટાકૃમિ, ગોળકૃમિ કીધું, આ વલયકૃમિ તરીકે ઓળખાય. અળસિયું ઉભયલિંગી હોવા છતાં પરફલન કરે છે. સૌપ્રથમ દેહકોષ્ઠી પ્રાણી સમુદાય, સાચી શરીર ગુહા ધરાવતો પ્રાણી સમુદાય. સાઇઝોસિલોમ પ્રકારનો દેહકોષ ધરાવતો સમુદાય, આ પ્રકારનો સાઇઝોસિલોમ. જડોમાં શોષકો આવેલા હોય છે, એના દ્વારા છે, બરાબર છે, બ્લડ સક કરે, રુધિર ચૂસે, બરાબર. આનો મેઇન ફૂડ છે એ બ્લડ હોય છે. પોલિકીટા અને આર્કિએનાલિડા વર્ગના જે પ્રાણીઓ છે એમાં ટ્રોકોફોર ડિંબ જોવા મળે છે, અને ઓલિગોકીટા અને હિરુડીનિયા પ્રાણીઓમાં વલયિકા જોવા મળશે, ગોળ.
હિરુડિનિયા વર્ગના પ્રાણીઓ છે 33 ખંડોમાં વહેંચાયેલા હોય અને આ હિરુડિનિયા વર્ગના પ્રાણીઓની લાળ ગ્રંથિમાંથી હિરુડિનનો સ્ત્રાવ થાય છે અને હિરુડિન શું છે એ રુધિર ગંઠાવ માટે જવાબદાર ઘટક તરીકે વર્તે છે, બરાબર. એનો ઉપયોગ આપણે લેબોરેટરી પર્પઝમાં લેવામાં આવે છે, બરાબર. ઉદાહરણ અળસિયું, રેતીકીડો એટલે કે નેરીસ અને જડો એટલે કે લીચનો સમાવેશ થાય. એના ઉદાહરણ આ મેં તમને ઓલું કઈ રીતે ફલન કરે છે અળસિયું એ રીતે સમજાવ્યું. હવે સ્ટાર્ટ થાય આજનો પોઈન્ટ, સમુદાય સંધિપાદ અથવા આર્થ્રોપોડા. આર્થ્રોપોડા સૌથી વધુ પ્રાણીઓને સમાવતો પ્રાણી સમુદાય. પ્રાણી સૃષ્ટિમાં જેટલા પણ પ્રાણીઓ છે એમાંના મેજોરિટી પ્રાણીઓની વાત કરીએ તો સૌથી વધુ પ્રાણીઓ આ એકલા સમુદાયની અંદર આવેલા હોય છે. મેજોરિટી કેટલા મેજોરિટીની વાત કરીએ તો જોઈએ. સંખ્યાકીય રીતે સૌથી મોટો સમુદાય, સંખ્યાની દ્રષ્ટિએ મેં કીધું મોટો છે તો સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ સંખ્યામાં આ પ્રાણીઓ આની અંદર આવેલા છે. આખી પ્રાણી સૃષ્ટિમાં જેટલા પ્રાણીઓ છે એમાં સૌથી વધુ સંખ્યા ધરાવતો કોઈ સમુદાય હોય તો આ છે. આ પ્રાણીઓ છે સાંધાવાળા ઉપાંગો, જોઈન્ટ્સ. આપણામાં જે સાંધાઓ જોવા મળે છે, બરાબર છે, જેના કારણે આપણે વળી શકીએ, હલનચલન કરી શકીએ, હલનચલન પ્રચલન સ્થાનપેર કરી શકીએ. તો એ શેના કારણે? આપણા જોઈન્ટ્સને કારણે. આપણે કોઈ પણ વસ્તુ બેન્ટ વાળી શકીએ, બરાબર, હલનચલન કરી શકીએ, વાળી શકીએ છીએ, બરાબર. તો એ શેના કારણે? સાંધાને કારણે, જોઈન્ટ્સને કારણે. તો આવા સાંધાવાળા ઉપાંગો ધરાવતા હોવાથી આને સંધિપાદ. સંધિ સાંધાવાળા ઉપાંગ અને પાદ એટલે પગ, બરાબર. આમાં બીજો મતલબ નથી થતો. પૃથ્વી પર નામકરણ કરેલી બધી જાતિઓ પૈકી 2/3 જાત એટલે કે 75% કરતાં પણ વધારે જાતિઓ સંધિપાદમાં આવે છે. આપણે કીધું ને એમાં સૌથી વધુ પ્રાણી સૃષ્ટિમાં જેટલા પ્રાણીઓ છે એમાંના 75% એનાથી પણ વધુ 75%થી વધુ પ્રાણીઓ એકલા આ સંધિપાદમાં જ છે. બાકી બધા જે વાત કરીએ, જે 25%ની વાત કરીએ, બરાબર છે, તો એ બાકી બધા અલગ અલગ સમુદાયમાં છે. એકલું 75% જેટલા પ્રાણી સમુદાયમાંના પ્રાણીઓ એકલા સંધિપાદ સમુદાયમાં છે. વેરી મોસ્ટ આઈએમપી છે, આમાંથી પ્રશ્નો હોય જ, બરાબર. કેમ કે મેજોરિટી મોટો છે એટલા માટે, બરાબર. કેટલા? 75%થી પણ વધુ અથવા તો 2/3 જેટલા કરતાં પણ વધારે જાતિઓ આમાં સમાવે છે. જાતિઓની વાત કરી, પેટા જાતિઓ તો પાછી અલગ. સમજાણું? સૌથી વધુ પ્રાણીઓને સમાવતો સમુદાય, સંખ્યાકીય રીતે સૌથી મોટો સમુદાય. આ પ્રાણીઓ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે, તેથી તેને સંધિપાદ કહેવાય છે. અને પૃથ્વી પર નામકરણ કરેલી જાતિઓ પૈકી 2/3 એટલે કે 75% કરતાં વધારે જાતિઓ સંધિપાદમાં આવેલી છે. લક્ષણોની વાત કરીએ. સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, મેટાઝુઆ, વિભાગ, યુમેટાઝુઆ, આયોજન સ્તર, અંગતંત્રી આયોજન, ક્યાંય ચેન્જીસ નહીં, લખી જ નાખવાનું આખું બીચીને. પાચન માર્ગ સંપૂર્ણ પાચક ગ્રંથિયુક્ત. પરિવહન તંત્ર હાજર, પણ આમાં ખુલ્લું પરિવહન આવશે. યાદ કરો આગળ પરિવહન તંત્રવાળા પોઈન્ટમાં.
આ ધ્યાન રાખજો. સમમિતિ, દ્વિપાર્શ્વ, ગર્ભસ્તર, ત્રિગર્ભસ્તરીય, ખંડતા, હાજર, પણ, બાહ્ય ખંડતા જોવા મળશે. દેહકોષ્ઠ હાજર, દેહકોષ્ઠી, મેરુદંડ, ગેરહાજર. બરાબર. તો આમાં ખાલી આ અને આ 2 પોઈન્ટ ખાલી એક્સ્ટ્રા નવા આવ્યા, બાકી ઓલમોસ્ટ સેમ. સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, મેટાઝુઆ, વિભાગ યુમેટાઝુઆ, આયોજન સ્તર અંગતંત્રી આયોજન, પાચન માર્ગ સંપૂર્ણ, પરિવહન તંત્ર હાજર પણ કેવું ખુલ્લું પરિવહન તંત્ર જોવા મળશે. સમમિતિ, દ્વિપાર્શ્વ સમમિતિ, ગર્ભસ્તર, ત્રિગર્ભસ્તરીય, ખંડતા હાજર પણ કેવી માત્ર બાહ્ય ખંડતા ધરાવે છે. દેહકોષ્ઠ હાજર, દેહકોષ્ઠી અને મેરુદંડ ગેરહાજર. વસવાટ, હવે કીધું કે પ્રાણી સૃષ્ટિમાં સૌથી વધુ પ્રાણી 75% પણ વધારે ધરાવે, તો આ પ્રાણીઓનો વસવાટ પણ કોઈ બાકી નહીં હોય. બરાબર. હવા, પાણી, જમીન, દરમાં, બરાબર છે. ટૂંકમાં પૃથ્વીનો એવો કોઈ ખૂણો નહીં હોય જ્યાં આ પ્રાણીઓનો કોઈ પણ સભ્ય વસવાટ નહીં કરતો હોય. અત્ર તત્ર સર્વત્ર, હવામાંય જોવા મળે, પાણીમાંય જોવા મળે, જમીનમાંય જોવા મળે, જમીનની અંદર દરમાં જોવા મળે. બરાબર છે. એટલે કે સર્વત્ર, રણમાં લ્યો, પૃથ્વીનો કોઈ પણ ખૂણાની વાત કરો ને, આ પ્રાણીનો, આ સમુદાયનો કોઈને કોઈ પ્રાણી તો હશે જ. બરાબર. કેમ કે સૌથી વધારે મેજોરિટી ધરાવે છે, 75%થી વધુ જાતિઓ ધરાવે. શરીર રચના સમખંડીય ખંડતા, એ આપણે કીધું. ખંડો વિવિધ રીતે જોડાય, શીર્ષ, ઉરસ અને ઉદર બનાવે. હા, આ વસ્તુ જો જનરલી પ્રાણીના જે વાત કરી, આપણું શીર્ષ, આ છાતીનો ભાગ હોય ને ઉરસ, અને બાકીનો ઉદર કહીએ. તો આ પ્રાણીઓમાં શીર્ષ, ઉરસ અને ઉદર એવા 3 વિભાગોમાં જોવા મળતા પ્રાણીઓ જોવા મળે છે. 3 ભાગો ધરાવતા શીર્ષ, ઉરસ અને ઉદર. ઘણામાં એવું થાય કે ભાઈ શીર્ષ અને ઉરસનું સરળ મિશ્રણ હોય, જેને કહેવાય છે શિરોરસ. શિરોરસ. અને ઘણામાં ઉરસ અને ઉદરનું મિશ્રણ હોય, જેને કહેવાય છે ઉરોદર. બરાબર. ઉરોદર બનાવે છે. શીર્ષ, ઉરસ અને ઉદર એવા 3 ભાગોમાં વિભાજિત થયેલું પ્રાણી જોવા મળે છે. ઘણા પ્રાણીઓમાં શીર્ષ અને ઉરસ જોડાય શિરોરસ બનાવે, અને ઘણામાં ઉરસ અને ઉદરનું મિશ્રણ થઈ અને ઉરોદર બનાવે છે. આ રીતે વસવાટ જોવા મળે, એની રચના જોવા મળે છે. પ્રચલન, સાંધાવાળા ઉપાંગોવાળા પ્રાણીઓ છે. બરાબર. સાંધાવાળા ઉપાંગ ધરાવે, હાથ પગ જે છે એ બધા સાંધાવાળા હોય છે. પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનો હોય, આપણે હમણાં જ કીધું. શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોસાઇનિન જોવા મળે. જો પહેલી વાર કંઈક આવ્યું છે હિમોસાઇનિન. બરાબર. અત્યાર સુધી હિમોગ્લોબિન જ જોયું, વાંચ્યું હતું અને સાંભળેલું છે, પણ આ જે પ્રાણીઓમાં હિમોસાઇનિન તત્વ આવેલું હોય છે શ્વસન રંજક દ્રવ્ય તરીકે. વેરી મોસ્ટ ટાઈમ્પિન થોડુંક અલગ પડે છે, એટલે આ યાદ રાખજો. અલગ પડે, અપવાદ પડે ને, એના ઉપર ફોકસ વધારે રાખવાનો. ઉત્સર્જન અંગમાં માલપીધીય નલિકાઓ કે હરિતપિંડ જેવી રચના ધરાવે, અથવા તો ઘણામાં કોક્ષલ ગ્રંથિ હોય, પણ આપણે બુકમાં આ 2 જ આપેલું છે. બરાબર છે. માલપીધીય નલિકાઓ શું છે, બરાબર, એ વસ્તુ કહું તમને સમજાવું છું. અને ઘણામાં ઉત્સર્જન અંગ તરીકે હરિતપિંડ હોય છે. ચેતાતંત્ર, શરીરની વક્ષ બાજુ ગોઠવાયેલું ચેતાકંદ, ચેતાકડી, ચેતાસૂત્રો અને ચેતા વડે બનેલું. આગળ મેં તમને નુપુરકનું બતાવ્યું હતું, એવું સેમ ટુ સેમ
આની અંદર જોવા મળશે, બરાબર છે। અગાઉનું જોવું હોય જોઈ લેજો, એ સેમ ટુ સેમ છે આવું ચેતાતંત્ર આની અંદર જોવા મળશે। સંવેદી અંગોની વાત કરીએ તો સાદી કે સંયુક્ત આંખ આમાં જોવા મળે। આ વસ્તુ છે શું? શ્રવણ અંગો, રસાયણ અંગો તેમજ સ્પર્શ સંવેદી અંગો બધા પાસેના સેન્સિટિવ પોઈન્ટ આની અંદર હાજર હોય। સાદી એટલે આપણી જે આંખ, સંયુક્ત આંખ એટલે એવું નહીં કે બંનેની જોડેલી। સમજાવું છું। એના સાંધાવાળા પગ, બરાબર જોવા મળે। હું તમને વંદાની વાત કરું છું, એમની અંદર આ રીતે આંખ જોવા મળે। હવે જો આપણે કેવું આપણી જેવી જ છે, પણ એને સંયુક્ત આંખ કેમ કીધી? તો સંયુક્ત આંખ એટલે કીધી આજે એની આંખ છે, હું ઝૂમ કરું, ખાલી એક ઝૂમ કરીને બતાવું છું, આને ઝૂમ કરી છે। તો આ જે આંખ છે, બરાબર, આની અંદર પાછું નાના નાના ખંડો હોય છે। આની અંદર ફરી પાછું આવા નાના નાના ખંડો હોય છે। બરાબર, આવા ખંડોને કહેવાય છે નેત્રિકા। શું કહેવાય? નેત્રિકા। અને લગભગ 2000 જેટલી નેત્રિકા હોય, 2000 જેટલી નેત્રિકા હોય છે, બરાબર। આ જે નેત્રિકાઓને કારણે આંખની અંદર છે, આપણી જેમ નોર્મલ આંખ નથી, આંખની અંદર આવી 2000 જેટલી નેત્રિકાઓ હોય છે। હવે આ નેત્રિકા કેવું કામ કરતી હોય? હું તમને એક સીધું ઉદાહરણ દઉં। આપણે કોઈ જગ્યાએ સપ્તાહ કે આપણે પાર્ટી પ્લોટમાં જ્યારે નવરાત્રિમાં જઈએ ત્યારે અલગ અલગ જગ્યાએ બહાર ક્યાં એલઈડી મોટી સ્ક્રીન પડી હોય, બરાબર છે। એ એલઈડી સ્ક્રીન એટલી મોટી પહેલેથી છે, તો એ જે છે નાના નાના ટુકડાઓની બનેલી હોય છે, બરાબર છે, નાના નાના ટુકડાઓની, પણ એના ઉપર જે આપણે કોઈ પણ વસ્તુનું જે ઇમેજ છે કેવી દેખાય છે? એકદમ મોટી દેખાય, બરાબર છે। તો સેમ આનું કામ પણ એ રીતે છે। એ જે એલઈડી સ્ક્રીન જે નાના નાના પોઈન્ટ્સ છે, ટુકડાઓ છે, બરાબર છે, એવા નાના નાના બ્લોક્સ ધરાવે છે, જેના કારણે એ જે તે વસ્તુની ઇમેજ કેટલી મોટી દેખાય છે? સેમ આમાં પણ છે મોટી ઇમેજ દેખાય છે। એટલે કોઈ પણ વસ્તુનું ચિત્ર છે એની આંખમાં એકદમ મોટું દેખાય છે, બરાબર છે। અને જેવા પ્રતિબિંબને શું કહેવાય છે? મોઝેઇક પ્રતિબિંબ, મોઝેઇક પ્રતિબિંબ, બરાબર, મોટું ચિત્ર, બરાબર છે। એટલી કીડી છે તો એને એવડો મોટો દેખાય, તો આપણે તો કેવડા મોટા દેખાતા એ વિચાર કરી લો, કેમ કે એની જે નેત્રિકા છે, એની એક એક નેત્રિકામાં એક એક શરીરનો ભાગ રચાય અને આખું એનલાર્જ થઈને મોટું ચિત્ર બને છે, બરાબર છે। અને આવા ચિત્રને મોઝેઇક પ્રતિબિંબ તરીકે ઓળખાય, અને આવા ખંડિકાઓની આંખ ધરાવતી હોવાથી આને સંયુક્ત આંખ તરીકે ઓળખાય છે, બરાબર। હવે આમાં અલગ અલગ સંવેદી અંગ હોય છે। આ એન્ટેના જે છે, બરાબર છે, એની મદદથી એને કઈ દિશામાં જવું ને એની ખબર પડે, એના સેન્સિટિવ ઓર્ગન છે, બરાબર છે। અહીંયા જે પાછળના ભાગે છે ને, અહીંયા એક રચના હોય છે જેને કહેવાય છે પૂંછશૂળ। અને જ્યારે આપણે વંદો ભણશું ત્યારે તમને સમજાવીશ, પણ અત્યારે ખાલી એક જ બે કહું છું, બધું નહીં કહું, બાકી એ ચેપ્ટર ભણવાની મજા નહીં આવે। આ જે પૂંછશૂળ રચના છે એ ધ્વનિ સંવેદી અંગ છે, ધ્વનિ સંવેદી, બરાબર। આપણે જેમ કાન હોય છે, જેનાથી સાંભળવાનું કામ કરીએ છીએ, આની અંદર આ પૂંછશૂળ હોય છે, આવા સેન્સરો હોય છે, અને જેની મદદથી સાંભળે। વિચાર કરી લો, એના જે પશ્વ ભાગ, મોઢું અહીંયા અને આ પાછળના ભાગે હોય છે, બરાબર, પૂંછશૂળ, ત્યાંથી એનું કોઈ પણ વસ્તુનો અવાજ છે અથવા ધ્વનિ છે એ આ પૂંછશૂળની મદદથી એને સંભળાય છે, ધ્વનિ
બરાબર છે। તો આ બધા આવા અલગ અલગ પ્રકારના અંગો હોય છે, સંવેદી અંગો, બરાબર છે। દ્રષ્ટિ સંવેદી, સ્પર્શ સંવેદી, શરીરનું સમતોલન સંવેદી, બરાબર છે, ધ્વનિ સંવેદી, આવા અલગ અલગ પ્રકારના અંગો એની અંદર સેન્સરો આની અંદર જોવા મળે છે, બરાબર। હવે કંઈક આપણે માલપીધિયન નલિકાની વાત કરી હતી, તો આની અંદર છે અહીંથી મુખની બાજુ છે આ રીતે અહીંયા લાળ ગ્રંથિ હોય છે, આ એનું લાળ સંગ્રહાશય હોય। ઓકે, અહીંયા સાઈડમાં જ બતાવું, આ લાળ ગ્રંથિ એક જોડ હોય, બરાબર। આ છે લાળ સંગ્રહાશય, લાળ રસનું સંગ્રહ અને સંશ્લેષણ કરે। આ મુખ ગુહા એની અન્નળી, બરાબર। અન્નળી છે કે આવી મોટું એક પોલાણમાં સંગ્રહાય છે, અને અન્ન સંગ્રહાશય કહેવાય। વધારાનો ખોરાક છે અહીંયા સ્ટોર થાય। એની નીચે છે, બરાબર છે, કે આવી પેશણી રચના ખુલે જેની અંદર ખોરાક દળાય ભળાય, બરાબર। એ પેશણીની બાજુમાં છે કંઈક આવા 8 નળી જેવી રચના હોય છે। આ માલપીધિયન નથી, આને અંધ્યાંત્ર કહેવાય। અંધ્યાંત્ર પછી અગ્રાંત્ર આવશે, સોરી મધ્યાંત્ર આવશે, મધ્યાંત્ર પછી પશ્ચાંત્ર આવશે, અને આ પશ્ચાંત્રનો ભાગ અને આ મધ્યાંત્ર, આ પશ્ચાંત્ર, અહીં સુધીનો ભાગ છે ને અગ્રાંત્ર કહેવાય, બરાબર। યા આ મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાનને આવી 100 થી 150 જેટલી 100 થી 150 જેટલી નલિકા હોય છે। આને કહેવાય છે માલપીધિયન નલિકા। આ માલપીધિયન નલિકાઓ ક્યાં હોય સમજાણી? તમારે અત્યારે એટલું બધું ડીપમાં યાદ નથી રાખવાની, પાછું તમને સમજાવવા માટે કરું છું। માલપીધિયન નલિકા છે આનું બોડી છે આપણને ખબર છે કે ભાઈ રુધિર રસ આખું આનું શરીર દેહ ગુહા છે એ રુધિર ગુહા તરીકે ઓળખાય, એટલે આખા શરીરમાં રુધિરનો ભરાવો હોય છે, બરાબર। આ જે માલપીધિયન બધી નલિકાઓ છે એ બધી એની રુધિર રસમાં ડૂબેલી હોય છે, રુધિરમાં ડૂબેલી હોય છે, બરાબર। અને એ જે રુધિરમાંથી જે ઉત્સર્ગ દ્રવ્યો હોય છે, નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, યુરિક એસિડ, આની અંદર યુરિક એસિડનું પ્રમાણ વધારે હોય, તો એ યુરિક એસિડનું શોષણ કરી અને આ એનો પાચન માર્ગનો જ ભાગ છે, બરાબર। અહીંયાથી બોડી અને આમાં ઠલવે, બરાબર। અહીંથી બોડી આમાં ઠલવે, બરાબર, કેમ કે અહીંયા ઓલી પક્ષમાં જેવી રચના હોય છે, એક પીછા જેવી રચના, અહીંથી બોડી અને આમાં નીચવાનું, અહીંથી બોડી અને અહીંયા નીચવવાનું, આપણે કેમ પોતું કરીએ, બરાબર છે। અહીંયા બોડવાનું પાણીમાં ને નીચવવાનું, એટલે અહીંયા રુધિર રસની અંદર જે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે યુરિક એસિડ, એનું શોષણ કરી અને આ પાચન માર્ગમાં એનો સ્ત્રાવ કરે છે। અને જે જનરલી ખોરાક છે એ તો એનો નોર્મલી પાચનની પ્રોસેસ થઈને એ તો આવે જ છે, અને આની અંદર જે વાત કરીએ, બરાબર છે, આની અંદર કોલોનનો ભાગ છે મોટો આંતરડે જેવું, ત્યાં પાણી અને વધારા ક્ષારનું શોષણ થઈ અને વધારાનો અપાચિત ખોરાક અહીંથી ત્યાગ થાય છે, બરાબર। અને આ પ્રાણી યુરિક એસિડનો ત્યાગ કરતો હોવાથી ને યુરિક એસિડ ત્યાગી પ્રાણી અથવા તો યુરિકોટેલિક પ્રાણી તરીકે ઓળખાય છે। અને એ જે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું રુધિરમાંથી સંશ્લેષણ કરી અને પાચન માર્ગમાં ઠલવી અને ઉત્સર્જનની ક્રિયામાં મદદ કરે છે, શરીરમાંથી વધારાના કચરાને બહાર કાઢવામાં મદદ કરે છે। આથી આને ઉત્સર્જન અંગ તરીકે ઉપયોગ થાય। એવી રીતે હરિતપિંડ જોવા મળે છે અલગ પ્રાણીઓમાં। કેમાં માલપીધિયન નલિકા હોય, બરાબર, કેમાં હરિતપિંડ હોય એ તો તમને કહું છું, પણ માલપીધિયન નલિકાનું કામ સમજાવો કઈ રીતે કાર્ય છે। બરાબર, અહીં સુધી આપણે જોયું। સંવેદીય અંગોની વાત કરીએ, સાદી કે સંયુક્ત આંખ હોય, સંયુક્ત આંખ કેવી હોય છે મેં તમને હમણાં સમજાવી। શ્રવણ અંગો સાંભળવા માટે મેં તમને હમણાં બતાવ્યું કે ધ્વનિ સંવેદી અંગ અવાજ સાંભળવા માટે પૂંછ શૂળે। રસાયણ સંવેદી, કોઈ પણ રસાયણ કેમિકલ હોય એનું સેન્સિટિવ અંગ એના શરીરમાં જોવા મળે છે કે જે કોઈ પણ કેમિકલને પરખી શકે છે। સ્પર્શગ્રાહી અંગ, બરાબર છે, એન્ટેના।
શ્વસન અંગો, શરીર સપાટી દ્વારા શ્વસન કરે ઘણા પ્રાણીઓમાં, ઘણા છે ઝાલર દ્વારા કરે, ઘણા ઝાલર પોથી દ્વારા કરે, ઘણા શ્વસન નલિકા દ્વારા કરે અને ઘણા ફેફસા પોથી દ્વારા કરે. કોણ કેના વડે કરે છે એની ચોખવટ આપણામાં છે નહીં, પણ હું તમને આમાં બધું બતાવીશ. કંકાલ કાઇટિનનું બનેલું, બરાબર છે. વંદો જોઈએ તો એની ઉપર જે કડક જે કવચ હોય છે એ કાઇટિનનું બનેલું હોય છે. આપણું કેમ નખ છે એ કડક શેના કારણે છે? કાઇટિનના કારણે. તો કાઇટિનનું બનેલું બાહ્ય કંકાલ હોય છે, બહારની તરફનું કંકાલ. અને વૃદ્ધિ અને વિકાસના ગાળામાં કંકાલનો નિર્મોચનની ક્રિયા. આ નિર્મોચન શબ્દનો મતલબ શું? પહેલાં તો એની સ્પષ્ટ વ્યાખ્યા બતાવી દઉં. નિર્મોચન એટલે પોતાનું જૂનું કંકાલ ખેરવી નવું કંકાલ બનાવે. તો આ જે પોતાનું જે જૂનું કંકાલ ખેરવી અને નવું કંકાલ બનાવે છે, જે ખેરવવાની ક્રિયા છે, આ ખરવાની ક્રિયા છે, એને કહેવાય છે નિર્મોચન. સમજાણું? પોતાનું જૂનું કંકાલ ખેરવી અને નવું કંકાલ જનરેટ કરે. આ પ્રાણી છે નાનું હોય જન્મે ત્યાંથી મોટું થાય, પુખ્ત થાય ત્યાં સુધીમાં 6 થી 8 વખત નિર્મોચનની ક્રિયા કરે. એટલે કે 6 થી 8 વખત એના જે બાહ્ય કંકાલ છે ખેરવે. આપણે ઘણી જગ્યાએ ખેતરોમાં સાપની કાચલી પડી જોવા મળે. એ કાચલી કે એને ખેરવી છે, બરાબર છે. એક પ્રકારનું નિર્મોચન કહી શકાય, પણ એને નિર્મોચનમાં નથી, કેમ કે સંધિપાત સમુદાયનું પ્રાણી નથી, બરાબર. આપણે ચોમાસું ખાસ હમણાં સ્ટાર્ટ થયું તો લગભગ મેજોરિટી જગ્યાએ છે આપણે જ્યારે લાઇટ કે એવું હોય, બરાબર, તો ત્યાં આ પાંખડીઓ અત્યારે બહુ ઉપદ્રવ જોવા મળશે. અને મેજોરિટી વિસ્તારમાં તમને પાંખડીઓ બહુ પડેલી જમીન ઉપર જોવા મળશે. તો એ પાંખડીઓ બધી એને તૂટી ગયેલી છે? તૂટી નથી, એને ખેરવી છે. તો એ જે પોતાની જે પાંખડીઓ ખેરવી, એટલે કે એનું જે કંકાલ ખેરવી અને નવું કંકાલ જનરેટ કરે છે, બરાબર છે. એનો ટૂંકમાં બોડીનું ડેવલપમેન્ટ માટે, કેમ કે એ જૂનું કંકાલ ખેરવે તો થોડીક એની વૃદ્ધિ થાય, વળી કંકાલ ખેરવે તો એની પાછી વૃદ્ધિ થાય, બરાબર છે. વળી કંકાલ ખેરવે વળી એની વૃદ્ધિ થાય, આમ મોટું થતું જાય. એટલે એ મોટું થવા માટે, વૃદ્ધિ પામવા માટે કંકાલ ખેરવે છે, બરાબર. તો એ જે છે એ પોતાનું જૂનું કંકાલ ખેરવી નવો કંકાલ બનવાની જે ક્રિયા છે એને કહેવાય છે નિર્મોચન, બરાબર. અને આ પ્રાણી છે પોતાના જીવનકાળ દરમિયાન 6 થી 8 વખત નિર્મોચન કરે, બરાબર. પોતાનું ઓલા પાંખો છે કે એના ઉપરની જે કંકાલ છે એ ખેરવે. રેડી? પ્રજનન એકલિંગી રીતે સ્પષ્ટ લિંગભેદ જોવા મળે, નર માદા જોવા મળશે. અંતઃફલન દર્શાવતા, અંતઃફલન શરીરની અંદર ફલન દર્શાવતા. અંડપ્રસવી કે અપત્ય અંડપ્રસવી? હાલો જોઈએ. જગ્યા હાલ ચાલો. હવે જો તમને આ શબ્દ કહી દો અંડપ્રસવી, એટલે તમને પાછળ પણ ક્યાંય તકલીફ નહીં. અપત્ય પ્રસવી અને અપત્ય અંડપ્રસવી, આવા શબ્દો આવશે. હવે અંડપ્રસવીનો મતલબ શું? તો કે ઈંડા મૂકનારા. ઈંડા મૂકનારા અને ઈંડામાંથી બચ્ચાનો જન્મ આપનાર. ઈંડામાંથી બચ્ચાને જન્મ આપે. અપત્ય પ્રસવી, બરાબર, ઈંડા નહીં, સીધું બચ્ચાને જન્મ આપનાર. બરાબર. અને અપત્ય અંડપ્રસવી, આને કહેવાય છે ઇંગ્લિશમાં ઓવિપેરસ. આને કહેવાય છે વિવિપેરસ. આને કહેવાય છે ઓવોવિવિપેરસ. આમાં છે ઈંડામાંથી બચ્ચાનો
જન્મ થઈ શરીરની અંદરથી જ બાળકનો જે નિર્માણ થાય. હવે આમાં જોઈએ આ શું કહે છે, તમને કોન્સેપ્ટ બેસે. અંડપ્રસવી એટલે ઈંડા મૂકનારા. શરીરની બહાર ઈંડા મૂકશે, બરાબર, શરીરની બહાર ઈંડા મૂકશે, બરાબર, અને એ ઈંડા પછી સેવશે અને પછી એમાંથી બચ્ચાનો જન્મ આપશે. ક્લિયર થયું? એવા પ્રાણીઓ જે છે એને અંડપ્રસવી પ્રાણી કહેવાય. સમજાણું? ઈંડા મૂકશે, બરાબર, અને એને સેવશે. આમાં વધારે લખી શકો એવું છે ને, બાકી આ ત્રણેયને હું બહુ વધારે એનલાઇઝ કરી દઉં, બાકી બોલતો જાઉં છું, બરાબર. ઈંડા મૂકશે, એને સેવશે ને પછી એમાંથી બચ્ચાનો જન્મ થશે. ઓકે. અપત્યપ્રસવી પ્રાણી આ જે છે બાળકને જન્મ આપે, આપણે જેમ, બરાબર છે, સીધે સીધું બાળકને જન્મ આપે છે, ઈંડા નથી મૂકતા, બરાબર, સીધે સીધું ગર્ભમાંથી બાળકને જન્મ આપે છે. એવા પ્રાણીઓને અપત્યપ્રસવી પ્રાણી કહેવાય છે, બરાબર. પણ મનુષ્યની જેમ આપણે કહેવાય છીએ અપત્યપ્રસવી. અપત્ય અંડપ્રસવી આ પ્રાણીઓમાં શું હોય, બરાબર, મેઇન જે મૂંઝવણ છે આમાં બહુ થાય અને ઘણા છે આડાવડું કરી નાખે. અપત્ય અંડપ્રસવી એટલે કે આ પ્રાણી છે એની અંદર ઈંડા નિર્માણ થાય છે. મુદ્દો સમજ્યા? શરીરની અંદર ઈંડાનું નિર્માણ થાય અને ઈંડામાંથી બચ્ચું નિર્માણ થશે અને એ બચ્ચું હજી પોષણ સરખું મેળવવા માટે હજી કુપોષિત છે, હજી સરખું પોષણ અને સરખું ડેવલપમેન્ટ નથી થયું. તો એ ડેવલપમેન્ટ માટે હજી ગર્ભ ઈંડાની બહાર નીકળી ગયું છે પણ ગર્ભમાં રહે છે અને ગર્ભમાંથી જે પોષણ મેળવી પરિપક્વ બની ગયું પછી બહાર આવશે. આ મુદ્દો સમજાણો? ઈંડા મૂકનાર અને બચ્ચાને જન્મ આપનાર બે રીતે કામ કરે છે, એટલે એને અપત્ય અંડપ્રસવી કહેવાય. તો શરીરની અંદર જ ઈંડું બન્યું, શરીરની અંદર જ ઈંડું બ્રેક થયું, એમાંથી બચ્ચું જન્મ્યું, બાળક નીકળ્યું અને હજી ગર્ભમાં જ છે, બરાબર છે, પણ ગર્ભની અંદર હજી વધારે પોષણ મેળવશે કેમ કે હજી એને જરૂરી જોઈએ એવું પોષણ નથી મળ્યું, હજી સારી વૃદ્ધિ નથી થઈ, સારો વિકાસ નથી થયો. તો એ વધારે પોષણ, વધારે વિકાસ અને વૃદ્ધિ કેળવવા માટે હજી ગર્ભની અંદર જ છે અને જ્યારે આ વસ્તુ થઈ જશે પછી એનો જન્મ થશે. તો આમ ઈંડાઈ મૂક્યા અને બચ્ચાને જન્મ પણ આપ્યો, એવું બંને પ્રકારનું કાર્ય કરતું હોય તેવા કહેવાય છે અપત્ય અંડપ્રસવી. મુદ્દો સમજાણો? હજી આની અંદર ડીપમાં જઈએ, એનો ડિફરન્સ પાડો તો અંડપ્રસવીની વાત કરીએ. અંડપ્રસવીમાં તો આની જે ઈંડાનું કોચલું કેવું હોય, એકદમ કઠણ હોય છે. ઈંડું કઠણ હોય છે, કઠણ કવચ ધરાવે, કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું, બરાબર, જાડું કવચ. આની અંદર છે આપણામાં કવચ જોવા મળતું નથી. જ્યારે આની અંદર જે ઈંડા બને છે એ ઈંડા પાતળું કવચ ધરાવે, બરાબર છે. આ એક ધ્યાન રાખજો. આમાં ઈંડામાંથી ને પછી વિકાસ થાય, એટલે કે કેવો થયો પરોક્ષ વિકાસ. આમાં કેવો થયો પ્રત્યક્ષ વિકાસ. આમાંથી પ્રત્યક્ષ પરોક્ષ બંને પ્રકારનો વિકાસ થયો. સમજાણું? બંને પ્રકારનો વિકાસ થાય છે. આની અંદર જે વાત કરીએ, પક્ષી ઈંડા મૂકને, સરીસૃપ ઈંડા મૂકે છે, બરાબર. આવા જે પણ ઈંડા મૂકનારા જે પ્રાણીઓ છે એ બધા અંડપ્રસવી. અપત્યપ્રસવી બચ્ચાને જન્મ આપનાર, સસ્તન વર્ગના બધા પ્રાણીઓ, મનુષ્ય, બરાબર, જે પણ આપણે વાત કરીએ, સસલું, પછી ઉંદર, આ બધા જે છે, સિંહ, વાઘ, દીપડા, ચિત્તા, જે પણ સસ્તન વર્ગના પ્રાણીઓ છે બધી અપત્યપ્રસવી છે, બચ્ચાને જન્મ આપનારા. અપત્ય અંડપ્રસવીમાં વાત કરીએ તો ઘણા સાપ, બરાબર છે, એટલે કે સરીસૃપમાં જ ઘણા પ્રાણીઓ છે, એમાં સાપ છે એ ઈંડાઈ મૂકે છે અને બચ્ચાને જન્મ આપશે. આવું ઘણાયમાં આની અંદર જોશું, બરાબર. ને ઘણા સંધિપાદમાં પણ ઘણા એવા પ્રાણીઓ છે કે જે આ પ્રકારનું અપત્ય અંડપ્રસવી પ્રકારની રચના ધરાવે છે, એટલે કે ઈંડા અંદર નિર્માણ થશે, ઈંડા બ્રેક થશે, એમાંથી બચ્ચાનો જન્મ થશે, વૃદ્ધિ, વિકાસ, પોષણ મેળવી, બરાબર છે, પરિપક્વ થઈ પછી એનો જન્મ થઈને બહાર આવશે, બરાબર. તો આમ બંને પ્રકારની રચના ધરાવે. તો આવા પ્રકારની રચનાઓ આની અંદર જોવા મળશે. અંડપ્રસવી, અપત્યપ્રસવી અને અપત્ય અંડપ્રસવી. આ શબ્દનો ખાસ મતલબ જાણજો, મગજમાં રાખજો, બરાબર. એટલે તમને ક્યાંય વાંધો નહીં હોય. આખા સમુદાયમાં હવે
ક્યાંક અંડપ્રસવી હશે, ક્યાંક અપત્યપ્રસવી હશે, ક્યાં પછી અપત્ય અંડપ્રસવી, આ શબ્દનો મતલબ આવશે. પણ હું બધી જગ્યાએ હું આનું રિપીટેશન નહીં કરું, ત્યારે મગજમાં રાખજો, બરાબર. અંડપ્રસવી ઈંડા મૂકનારા કે અપત્ય અંડપ્રસવી, બરાબર છે. ઈંડા અને બચ્ચાને, ઈંડામાંથી બચ્ચાનો જન્મ થાય, આ વસ્તુ. વિકાસ પ્રત્યક્ષ કે પરોક્ષ સમજાવવાનું. કેટલાકમાં જો ઈંડામાંથી થાય તો કેવું કહેવાય? પરોક્ષ. અને ઈંડા અને બચ્ચું બંને પ્રકારની થાય તો પ્રત્યક્ષ પરોક્ષ બંને પ્રકારનું થયું. અને કેટલાકમાં અસંયોગી જનન, આ વળી શું આવ્યું? અને બીજું કહેવાય છે પાર્થેનોજીનેસિસ. પાર્થેનોજીનેસિસ. હવે આનો મતલબ શું થાય અસંયોગી જનનનો? તો કે ફલન વગર, ફલનની ક્રિયા વગર સીધે સીધો બાળકનો જન્મ થાય. થવાની ક્રિયા, ફલનની ક્રિયા કરવાની જ નહીં, બરાબર છે. એના વગર સીધે સીધું જ છે સંતતિનું નિર્માણ કરી દેવાનું, બરાબર છે. તો બાળકનો જન્મ કરી દેવાનો. તો એ જે ક્રિયા છે એને અસંયોગી જનન કહેવાય છે. તો પાર્થેનોજીનેસિસ, ફલનની ક્રિયા થાય નહીં, શુક્રકોષ અંડકોષનું જોડાણ થયા વગર જ સીધે સીધું જે સંતતિનું નિર્માણ થઈ જાય શરીરના કોઈ પણ ભાગમાંથી, તો એને અફલિત જે વિકાસ થયો એને કહેવાય અસંયોગી જનન. અસંયોગી જનન જનરલી તમને વાત કરીએ તો મધમાખીમાં જોવા મળશે, બરાબર. આવા ઘણા પ્રાણીઓ છે, બરાબર, કીટક વર્ગના પ્રાણીઓ જેની અંદર અસંયોગી જનન જોવા મળશે કે જેમાં ફલન થયા વગર છે સીધે સીધું નિર્માણ. મધમાખીમાં એ વાત કરીએ તો જે માદા માખીનું નિર્માણ થાય છે એ ફલનની ક્રિયાથી થાય, અને જે નર મધમાખીનું જે નિર્માણ થાય છે એ અફલન, બરાબર છે, અફલનની ક્રિયા, એટલે ફલન વગરની ક્રિયા, ફલનની ક્રિયા વગર છે સીધે સીધું એનું નિર્માણ થાય છે. તો એવું અફલિત વિકાસ જે થઈ છે એ નર માખીમાં જોવા મળે. આવું ઘણા બધા છે, વીછી, આવા ઘણા બધા પ્રાણીઓ છે જેની અંદર ફલન થયા વગર સીધું ભ્રૂણનો વિકાસ થાય. એ ક્રિયાને કહેવાય અસંયોગી જનન. તેમાં નેત્રિકા તરીકે ઓળખાતી સંયુક્ત આંખ જોવા મળે. નેત્રિકા, અમે તમને બતાવી, આને કહેવાય નેત્રિકા, બરાબર. ઘણી બધી સૌ પ્રથમ ખુલ્લું પરિવહન તંત્ર ધરાવતું પ્રાણી સમુદાય, પહેલી વખત ખુલ્લું પરિવહન તંત્ર આવ્યું. નલિકામાં નલિકાયુક્ત શરીર રચના, હવે તો આ વસ્તુ કોમન થઈ ગઈ, બધામાં નલિકા નલિકા, સૂત્રક્રમિથી સ્ટાર્ટ થઈ, આ વસ્તુ લખતી જ જવાનું. શરીર ગુહા રુધિરથી ભરેલી હોવાથી તેને રુધિર ગુહા તરીકે ઓળખાય છે, જેમાં કોપરયુક્ત રંજક દ્રવ્ય હિમોસાઇનિન હોય છે. આપણામાં જે હિમોગ્લોબિન હોય છે, હિમોગ્લોબિનનું બંધારણ, એનું સ્ટ્રક્ચર ખબર છે? હિમોગ્લોબિનમાં આપણે આયન કન્ટેનિંગ ધરાવે, અને આની ચાર બાજુ HbHb, આ હિમોગ્લોબિનનું સૂત્ર છે, બરાબર. તો આપણામાં હિમોગ્લોબિન સાથે કયું જોડાયેલું છે? Fe, આયન જોડાયેલું છે. જ્યારે આની અંદર હિમોસાઇનની અંદર છે કયું તત્વ હોય છે? કોપર. કોપરયુક્ત હિમોસાઇનિન ધરાવતું રંજક દ્રવ્ય, બરાબર છે. અને હિમોસાઇનિન કેમાં છે? ઝીંગામાં જોવા મળે છે. રંગવિહીન જે છે, બરાબર છે, કીટકોમાં, વંદામાં જે છે રુધિર રંગવિહીન હોય છે. આજે વંદો જે દોરું છું એમાં આપણે તમને બતાવ્યું કે આના રુધિર કોટરો આની અંદર જોવા મળે છે. તો આ જે છે રુધિર, આનું રંગવિહીન હોય, રંગવિહીન. તો રંગવિહીન રુધિર છે એને કહેવાય છે હિમોલિમ્ફ, બરાબર. જે કીટક વર્ગના પ્રાણીઓમાં, વંદામાં જોવા મળશે. વંદો કીટક વર્ગનું પ્રાણી છે. શ્વસન માટે વાત કરી, આગળ મેં તમને કીધું હતું કે ફેફસા પોથી કેમાં હતી, ત્વચીય કેમાં થતું હતું, ઝાલરો કેમાં હતી, ઝાલર પોથી કેમાં હતી? ફેફસા પોથી છે વીછીમાં, ઝાલરો હોય છે ઝીંગામાં, ઝાલર પોથી કિંગ ક્રેબ્સમાં, કરચલો જે કહીએ છીએ, અને શ્વાસ નળી જોવા મળે છે કીટકોમાં, બરાબર.
ફેફસાપોથી વીછી, ઝાલરો ઝીંગા, ઝાલરપોથી કિંગ ક્રેબ્સમાં અને શ્વાસનળી કીટકોમાં જોવા મળે. ઉત્સર્જન માટે માલપીધિયન નલિકાઓ છે, બધી કીટકોમાં આવશે. આ ધ્યાન રાખજો, કીટકોમાં માલપીધિયન નલિકાઓ છે. વંદો કીટક વર્ગનું પ્રાણી છે, આ ધ્યાન રાખજો. વંદો કીટક વર્ગનું પ્રાણી. હરિતપિંડ સ્તર કવચીમાં, કરચલા અને ઝીંગામાં જોવા મળે છે. સ્તર કવચી, કવચ ધરાવનારા, જાડું કવચ. કોક્ષાલ ગ્રંથિ, વીછી અને કરોડિયો. મેં તમને કીધું હતું ને, માલપીધિયન નલિકા, હરિતપિંડ આપણે કન્ટેન્ટમાં બે જ આપ્યું છે. આ બધું તમારે નીટ માટે એક્સ્ટ્રાનું કામ છે. અને ત્રીજી ઉત્સર્જન ગ્રંથિ જે હોય છે, કોક્ષાલ ગ્રંથિ, એ કેમાં જોવા મળશે? વીછી અને કરોડિયા જોવા મળશે. આ બે ક્લિયર થયું. માલપીધિયન નલિકા કીટકોમાં, હરિતપિંડ સ્તર કવચી, કરચલા ઝીંગામાં અને કોક્ષાલ ગ્રંથિ વીછી અને કરોડિયામાં જોવા મળશે. આર્થિક મહત્વ ધરાવતા સંધિપાત, કમાવી આપનારા, કમાવ દીકરા, બરાબર. જેમાં મધમાખી છે, એ આપણને કઈ રીતે કમાણી કરી આપે? તો કે મધ આપીને, બરાબર. એ પોતે મધ બનાવે છે, એ આપણને કમાણી કરી આપે છે. રેશમના કીડામાંથી રેશમ મળે છે, એના દ્વારા આપણે કમાણી કરી શકીએ છીએ. લેસીફર, આમાંથી લાખ મળે. લાખ, રાળ, ગુંદર, એક પ્રકારના આપણે જે કહીએ છીએ ને ઔષધિઓ, એ લાખ મેળવવા માટે. ક્રીમ સ્ક્રેબ્સ છે, એ જીવંત અશ્મિ તરીકે ઓળખાય. જીવંત અશ્મિ કેમ કે એનું જે કવચ છે એટલું જાડું હોય છે અને એની અંદર છે આ પ્રાણી શું કહેવાય છે, કવચથી રક્ષાયેલું હોય છે, જેથી એનું જેવું તેવું છે આના ઉપર અટેકિંગ નથી થઈ શકતું અને આના ઉપર સરળતાથી છે મરી જતું નથી. જેમ કે આપણે કાચબો છે, એ જ્યારે ઓલું કોઈ પ્રાણી કે કોઈ આવે તો એ અંદર ઓલા કવચની અંદર છુપાઈ જાય, જેના કારણે છે એની અંદર રક્ષાયેલું રહે છે. સેમ આની અંદર પણ બરાબર છે. આની આ જે કિંગ ક્રેબનું જે કવચ છે એકદમ જાડું હોય છે અને એના કારણે છે એની અંદર રક્ષાયેલું રહે છે અને જેના કારણે છે એને એની જીવંત અશ્મિ તરીકે ઓળખાય. લાંબા સમય સુધી ઈટ સર્વાઈવ કરી શકે, જેવું તેવું મરી ના. લોકેસ્ટ છે એ વસાહતી કીટક છે, વસાહતમાં રહે છે, સમૂહમાં રહે છે. સાંઢામાં ફાઇલોસોમા પ્રકારના ડિંબ જોવા મળશે. આજે તમને કહું છું ને, જે નીટમાં તમને પૂછાતા જે કામના જે છે એ તમને આપેલું છે. ઝીંગા અને સાંઢામાં પ્રચલન માટે યુરોપોડ જોવા મળશે. જે ઝીંગાની તમે આકૃતિ જોશો તમને આઈડિયા આવશે. આને કહેવાય છે યુરોપોડ, બરાબર છે. આવા પ્રકારની રચના. બેલાનસ, રોક બાર્નેકલ. રોક્સ એટલે ખડક, બરાબર. ખડકો ઉપર જોવા મળતા જે સંધિપાત સમુદાય નાના નાના દરિયાઈ પ્રાણીઓ છે એને બાર્નેકલ્સ કહેવાય છે. આ જે બાર્નેકલ્સ છે દરિયાઈ સ્તર કવચી છે, સ્તર કવચી, જાડું કવચ ધરાવનારા. પેરીપેટસને વલયકૃમિ અને સંધિપાદને જોડતી કડી તરીકે ઓળખાય છે. વેરી વેરી મોસ્ટ આઈએમપી, જોડતી કડી. વલયકૃમિ અને સંધિપાદને જોડતી કડી તરીકે કયા પ્રાણીને ઓળખાય છે? પેરીપેટસ. ફેરોમોન્સ, આ શું છે? તો કે કીટક દ્વારા ઉત્પન્ન કરતું રસાયણ છે, બરાબર. આનું કામ શું છે? આપણે કેમ કોઈને પણ ઇમ્પ્રેસ કરવા માટે બહુ પરફ્યુમ્સ, ડીઓ લગાડીએ, બરાબર છે. શું કામ? ઇમ્પ્રેશન મળવા માટે, કોકને હિસ્સામાં એટ્રેક્શન કરવા માટે, આકર્ષણ કરવા માટે. તો આ જે પ્રાણીઓ છે, કીટકો પ્રાણી, એની મળ ગ્રંથિમાંથી, મળમાંથી, સમજાઈ ગયું ને, મળાશય, બરાબર, એક ઉત્સર્જન ભાગ, ત્યાંથી એક આપણે ગેસ કાઢીએ, બરાબર છે. એ રીતે આમાં જે ગેસીસ નીકળે છે એ ફેરોમોન્સ કહેવાય છે. અને એ ફેરોમોન્સ જે છે એ રસાયણ એ એના વિજાતીય જે પાત્ર છે, કોઈ પણ સેના માદા પાત્રને ઇમ્પ્રેસ, સપોઝ નર રહે છે, માદાને ઇમ્પ્રેસ કરવું છે તો એ વધુ ને વધુ ફેરોમોન્સનો સ્ત્રાવ કરશે. અને ફેરોમોન્સ ક્યાંથી સ્ત્રાવ થાય? એની એક્સિટરી પાર્ટમાંથી, બરાબર છે. ગેસ જેવો સ્ત્રાવ થાય, જે ટૂંકમાં વધુ ને વધુ ગંધયુક્ત વાતાવરણ સર્જાય. આપણામાં વસ્તુ અલગ છે ને એનામાં અલગ છે. તો એ જે ફેરોમોન્સને કારણે જેટલો વધુ સ્ત્રાવ થશે એના કારણે છે માદા પાત્ર છે વધુ એના તરફ આકર્ષાશે અને એની સાથે સમાગમની ક્રિયા કરી શકશે. એવી રીતે માદાને કોઈ નરને આકર્ષવું હોય તો એ વધુ ફેરોમોન્સનો સ્ત્રાવ કરશે, જેથી નરને છે આકર્ષી શકે અને એની સાથે મૈથુનની ક્રિયા કરી શકે છે.
તો એ રીતે ફેરોમોન્સ એ કીટક દ્વારા ઉત્પન્ન કરતું રસાયણ છે જે જલીય નહીં જાતીય આકર્ષણનું કાર્ય કરે છે, ઉપરાંત એકબીજા સાથે સંપર્ક બનાવવાનું કાર્ય. સંપર્ક એટલે મેં તમને કીધું, બરાબર છે, મૈથુનની ક્રિયા, સમાગમની ક્રિયા, પ્રજનનની ક્રિયા, એને આકર્ષવા માટે આ વસ્તુનો સ્ત્રાવ કરવામાં આવે છે. વાહકો, બરાબર. એનોફિલિસ, આ શું મચ્છરો છે. એનોફિલિસ મચ્છર એના દ્વારા કયો રોગ થાય? મેલેરિયા. મેલેરિયા રોગમાં ફેલાવો એનોફિલિસ મચ્છર દ્વારા, એમાં એનોફિલિસ માદા મચ્છર દ્વારા. ક્યુલેક્સ ફેટિજન, આ જે છે હાથી પગો કરે. એડિસ મચ્છર, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, બરાબર, એ જે છે આ મચ્છર દ્વારા આનો ફેલાવો થાય છે. એનોફિલિસ દ્વારા મેલેરિયા, ક્યુલેક્સ ફેટિજન દ્વારા હાથી પગો, એડિસ મચ્છર દ્વારા ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગ થાય, બરાબર. પછી ટોળામાં પાક માટે નુકસાન કરતા કીટકો, તીડ, બરાબર છે, ટિડ્ડી. ઉદાહરણ પેરીપેટસ, વીછી, ઝીંગા, ભરવાડ અને વંદો. આ બધા એના એક્ઝામ્પલ. સ્કોર્પિયન, વીછી, આ પેરીપેટસ, લોક્સ્ટ, તીડ, કિંગ ક્રેબ, બરાબર છે, કરચલો, ઝીંગા, આનું તો સીધું લખેલું છે, બટરફ્લાય, પતંગિયો, બરાબર છે. આના પ્રાણી સમુદાયના અમુક પ્રાણીઓ, બાકી તો આમાં તો દુનિયાના પ્રાણીઓ સમાવેશ છે, બરાબર ને. પછી તો આપણે આ વસ્તુ એક્સ્ટ્રા જે કીધેલું હતું, આ આખો થયો સંધિપાદ સમુદાય, બરાબર. તો આ સંધિપાદ સમુદાય સુધીનું આજનું સેશન રાખીએ, બાકીનું આપણે નેક્સ્ટ જે સમુદાય છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.